સુરતના વિવિધ કાપડ બજારોના વેપારીઓએ તેમની ગંભીર ચિંતાઓ અંગે ફોસ્ટા કાર્યાલયનો સંપર્ક કર્યો. બેઠક દરમિયાન સંગઠને બજાર વિસ્તારમાં સક્રિય કેટલાક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતી નકારાત્મક માનસિકતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે વિગતવાર ચર્ચા કરી. ચર્ચા દરમિયાન વેપારીઓએ અહેવાલ આપ્યો કે કેટલાક અસામાજિક તત્વો ખોટા આરોપો લગાવીને અને અન્યાયી માધ્યમોનો ઉપયોગ કરીને વેપારીઓને ડરાવવાનો પ્રયાસ કરે છે. વધુમાં બજાર વિસ્તારમાં ગંભીર સમસ્યા ઊભી થઈ છે, જેમાં મોબાઈલ ફોન ચોરીના બનાવો, રસ્તાની ખોટી બાજુએ રિક્ષા ચાલકોનું અવ્યવસ્થિત વર્તન, ટ્રાફિક અવરોધ અને 451 માર્કેટથી મિલેનિયમ માર્કેટ ગેટ સુધી ગેરકાયદેસર પાર્કિંગ, ઇરાદાપૂર્વક વાહનોને સ્પર્શ કરવો, ધમકી આપવી અને વેપારીઓ પાસેથી તેમના સહયોગીઓને ફોન કરીને પૈસા માંગવા સહિતની ઘટનાઓનો સમાવેશ થાય છે. વેપારીઓએ આ તમામ મુદ્દાઓ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને વહીવટી તંત્ર તરફથી તાત્કાલિક અને કડક કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો. પ્રમુખ કૈલાશ હકીમે ઉપસ્થિત તમામ વેપારીઓને ખાતરી આપી કે સંગઠન આ ગંભીર મુદ્દાઓને ખૂબ જ ગંભીરતાથી લે છે. તેમણે માહિતી આપી કે ફોસ્ટા ટૂંક સમયમાં પોલીસ કમિશનર કાર્યાલય અને સંબંધિત વહીવટી અધિકારીઓને મળશે અને આ સમસ્યાઓના કાયમી ઉકેલ માટે નક્કર અને અસરકારક કાર્યવાહીની માંગ કરશે. તેમણે સ્પષ્ટતા કરી છે કે બજાર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સ્થાનિક પોલીસ વહીવટી તંત્રને પોલીસ પેટ્રોલિંગ વધારવાની ખાસ માંગ કરવામાં આવશે, જેથી અસામાજિક તત્વોને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય અને વેપારીઓને સલામત અને નિર્ભય વાતાવરણ પૂરું પાડી શકાય. ફોસ્ટાએ હંમેશા સુરતના વેપારીઓની સમસ્યાઓ, પડકારો અને સૂચનો સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ મજબૂતીથી રજૂ કર્યા છે અને સંવાદ, સંકલન અને સહયોગ દ્વારા વ્યવહારુ ઉકેલો તરફ સતત કામ કરી રહ્યું છે.